વિશેષ રજૂઆત સાથે હું છું મુસ્કાન। તો આગળ વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે મોંઘવારીએ માંજા મૂકી છે તે પ્રમાણે કહી શકાય કે થયો માનવી સૂળી વચ્ચે સોપારી। અરે થયો માનવી સૂળી વચ્ચે સોપારી, એક બાજુ ગરીબી તો બીજી બાજુ મોંઘવારી। જી હા, અત્યારે જે મોંઘવારી છે તે આમ જનતાની કમર તોડી રહી છે। જ્યારે ગરીબ લોકો એક સાંધે ત્યારે તેર તૂટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વારે ઘડીએ કહી શકાય કે જે મોંઘવારી છે તે કૂદકે અને ભૂસકે વધી રહી છે। બિચારી આમ જનતા જાય તો જાય ત્યાં, એટલું જ એટલે કહેવામાં આવે છે કે થયો માનવી સૂળી વચ્ચે સોપારી, એક બાજુ ગરીબી તો બીજી બાજુ મોંઘવારી। તો આ સાથે જો આગળ વાત કરીએ તો દિન પ્રતિદિન અત્યારે મોંઘવારીએ માંજા મૂકી છે। ખાસ કરીને વાત કરવામાં આવે પેટ્રોલ ડીઝલના ભાવ તો વધ્યા જ છે। એના પાછળનું કારણ કહી શકાય કે યુક્રેન અને રશિયા વચ્ચે જે મહાજંગ જામ્યો હતો અને એના કારણે ક્રૂડ ઓઇલના જે ભાવ વધ્યા છે તેના કારણે જે પેટ્રોલ ડીઝલના ભાવ છે તે વધી શકે તેવી શક્યતાઓ છે। પરંતુ જે સીએનજીના ભાવ આજે વધારવામાં આવ્યા છે તેના પાછળ તો કોઈ તથ્ય લાગતું નથી, કારણ કે તેના પાછળ કોઈ કારણ હોય જ ન શકે। જો અત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો દેશભરમાં આજથી એલપીજી સિલિન્ડરના ભાવ વધારે થયા છે, ત્યારે અદાણી સીએનજી અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો ઝીંકાયો છે। સીએનજીમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો થયો છે, જે નવો ભાવ છે તે 79.59 રૂપિયા થયો છે। તો કોમર્શિયલ એલપીજી 250 રૂપિયાથી વધીને અત્યારે જે ભાવ છે તે 2253 પર પહોંચ્યો છે। આ સાથે કહી શકાય કે લાંબા સમયથી પેટ્રોલ ડીઝલ અને એલપીજી ગ્રાહકોને મોંઘવારીનો માર પડવાની શરૂઆત તો થઈ ચૂકી છે અને એ પણ માનવામાં આવે છે કે પેટ્રોલ તેમજ ડીઝલ પર જલ્દી જ મોંઘવારીનો માર પડવાનો છે અને તે પહેલા જ સીએનજીના ભાવ વધવાની શરૂઆત થઈ ગઈ છે। દેશમાં 5 રાજ્યોમાં થયેલા વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ છે અને ત્યાર ચૂંટણીના પરિણામ બાદ તેની અસર ભાવ પર પડવા લાગી છે। સાથે તમને એ પણ જણાવીએ કે અત્યારે જે ભાવો છે તે દિન પ્રતિદિન વધી રહ્યા છે। અદાણી સીએનજી અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે। સીએનજીમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો થતા જે નવો ભાવ છે તે 79.59 રૂપિયા થયો છે, તો કોમર્શિયલ એલપીજી નો જે ભાવ છે તે 250 રૂપિયાના વધારા સાથે અત્યારે 2253 પર પહોંચ્યો છે। આ સાથે જો આગળ વાત કરવામાં આવે તો જે મધ્યમ વર્ગીય લોકો છે તેના પર પડતા પર પાટું કહી શકાય, કારણ કે આના કારણે ઘણા બધા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ સાથે સીએનજી ચાલકોને વધુ એક ઝટકો પડ્યો છે। સીએનજી ગેસમાં 5 રૂપિયાનો વધારો ઝીંકાયો છે। જે જૂનો દર હતો તે 74.59 પૈસા હતો અને હવે જે નવો દર થયો છે એટલે કે જે 5 રૂપિયા વધારાની સાથે જે નવો દર છે તે કહી શકાય કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 250 રૂપિયાનો વધારો થયો છે અને જે જૂના દર અને જે નવા દરની વાત કરીએ તો જે નવો દર છે તે 79.59 પૈસા થયો છે। તો અત્યારે મોંઘવારી વચ્ચે આ પિસાતી જનતા જાય તો જાય ક્યાં, જે જનતા છે તેના પડતા પર પાટું છે। મોંઘવારી પર ક્યારે લાગશે બ્રેક, કારણ કે મોંઘવારી હવે ઓછું થાય તેવું લાગતું જ નથી, કારણ કે હવે દિન પ્રતિદિન જે ભાવ છે તે આસમાનને આંબી રહ્યા છે। પહેલા જે વિધાનસભાની અત્યારે ચૂંટણી આવવા જઈ રહી છે અને તેના પહેલા જ ભાવમાં વધારો ઝીંકાયો છે અને ફરી એકવાર ચૂંટણી આવશે એટલે ભાવ જે છે તે ઘટી જશે તેવી શક્યતાઓ છે। આ સાથે કહેવાય છે કે ચૂંટણી ખતમ, મોંઘવારી ચાલુ। પેટ્રોલ ડીઝલના ભાવ જે આમ જનતા છે તેની કમર તોડી રહ્યા છે। આમ જનતાની જે હાલત છે તે કફોડી બની છે। આ સાથે જો જે ભાવ વધી રહ્યા છે એમાં અદાણી ગેસના વિવિધ શહેરોમાં સીએનજીનો ભાવ જો આપણે વાત કરીએ તો વડોદરાની ખાસ કરીને વાત કરીએ તો વડોદરામાં 76.84 પ્રતિ કિલોગ્રામ છે। પોરબંદરમાં 82.59 પ્રતિ કિલોગ્રામ છે।
ખેડામાં વાત કરીએ તો 80.59 પ્રતિ કિલોગ્રામ છે, સુરેન્દ્રનગરમાં 80.59 કિલોગ્રામ છે, તો અમદાવાદમાં પણ એટલો જ ભાવ કહી શકાય કે 79.59 પ્રતિ કિલો ભાવ જોવા મળી રહ્યું છે। આ સાથે આગળ જો વાત કરવામાં આવે તો મોંઘવારી મામલે અમદાવાદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જે છે તે પણ યથાવત જોવા મળ્યું છે। આ સાથે અમરાઈવાડીમાં શહેર કોંગ્રેસ દ્વારા સૂચક દેખાવો પણ કરવામાં આવ્યો। આ સાથે મોંઘવારી વિરુદ્ધ વિવિધ પોસ્ટર, પેટ્રોલ પંપ પ્રતિકૃતિ, એલપીજી સિલિન્ડર સાથે દેખાવો કરવામાં આવ્યો છે। અત્યારે વાત થઈ રહી છે પેટ્રોલ ડીઝલ, આ સાથે એટલું જ નહીં, પેટ્રોલ ડીઝલ એલપીજી સીએનજી ના ભાવ તો વધ્યા જ છે, પણ સાથે સાથે દૂધ, છાસ, શાકભાજીના પણ જે ભાવ છે તેમાં વધારો ઝીંકાયો છે। તો અમૂલ દ્વારા કરાયેલા દૂધના ભાવ વધારા હવે બરોડા ડેરીને પણ જે ભાવ છે તે વધારી શકે તેવું છે, અને આના કારણે જે સામાન્ય માણસો પર સૌથી મોટો ઝટકો પડી શકે તેવું લાગી રહ્યું છે। આ સાથે તમને જણાવીએ કે બરોડા ડેરીએ દૂધ અને છાસના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે, જેમાં અમૂલ ગોલ્ડના 1 લીટરે 2 રૂપિયા ભાવ વધાર્યા છે। હવેથી નવો ભાવ 62 રૂપિયા થયો છે। તેવી જ રીતે અમૂલ શક્તિના પણ 1 લીટરે 2 રૂપિયાનો વધારો ઝીંકાયો છે, અને હવેથી જે નવો ભાવ છે તે 56 રૂપિયા થયો છે। આ સાથે બરોડા ડેરીએ ગોરસ છાસના ભાવમાં પણ વધારો કર્યો છે, અને હવે જે ગોરસ છાસ છે તેમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે 400 મિલીલીટરનો નવો ભાવ જે છે તે 11 પર થયો છે। બરોડા ડેરી ગોરસ છાસ પર 5 લીટરના ભાવ પર ₹10નો વધારો ઝીંક્યો છે, જેના કારણે નવો જે ભાવ છે તે 130 રૂપિયા આંબી ચૂક્યો છે। તેવી જ રીતે બરોડા ડેરીના જીરા છાસ એટલે કે 190 લીટરના 1 રૂપિયા ભાવનો વધારો થયો છે, અને જે નવો ભાવ છે તે 6 રૂપિયા થયો છે। આ સાથે કહી શકાય કે હવે દિન પ્રતિદિન જે ભાવ છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે। તો ગુજરાતમાં દૂધ અને દૂધ ઉત્પાદકોનું સૌથી વધારે વેચાણ કરતી અમૂલ બ્રાન્ડ દ્વારા થોડા દિવસ પહેલા જ દૂધના ભાવોમાં વધારો કરવામાં આવ્યો હતો, અને ક્યાંક ને ક્યાંક હવે જે અમદાવાદ શહેરમાં જે કોંગ્રેસ સમિતિ છે તેના દ્વારા દેખાવો પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે। જે પ્રમાણે તમે બુલેટિન ઇન્ડિયાની સ્ક્રીન પર દ્રશ્યો નિહાળી રહ્યા છો કે અમદાવાદમાં મોંઘવારીને મુદ્દે જે કોંગ્રેસ વિરોધ પ્રદર્શિત કરી રહ્યું છે, તેમાં કહી શકાય કે અમરાઈવાડીમાં શહેર કોંગ્રેસ દ્વારા સૂચક દેખાવો કરવામાં આવ્યો હતો, અને મોંઘવારી વિરુદ્ધ વિવિધ પોસ્ટરો, પેટ્રોલ પંપ પ્રતિકૃતિ, એલપીજી સિલિન્ડર સાથે દેખાવો પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, અને આ સાથે જે ભાવો છે એના પર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। સાથે જે મોદી સરકાર છે તેના પર આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા હતા, અને જે આગ સળગાવીને જે વિરોધ છે તે પ્રદર્શિત કરવામાં આવ્યો। તમે ટીવી સ્ક્રીન પર નિહાળી શકો છો કે કેવા દ્રશ્યો સર્જાયા છે, અને ક્યાંક ને ક્યાંક એવું પણ લખવામાં આવ્યું છે કે અત્યારે જે મોંઘવારી છે તેમાં મોદી સરકારના જ પહેલા સૂત્રો હતા કે કબ જાએંગી એ મહેંગાઈ, કબ જાએંગી એ મહેંગાઈ, એવા ઘણા બધા સૂત્રો લખીને જે સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવ્યો છે, અને જે અત્યારે હાલત છે તે ખૂબ જ દયનીય બની છે, અને જે ભાવ વધી રહ્યા છે એના કારણે કહી શકાય કે ગૃહિણીઓના બજેટ પણ ખોરવાયા છે। તો એક તરફ કોરોનાથી પીસાતી આ જનતા, કોરોનાને કારણે જેના ધંધાને માઠી અસર પડી હતી, અને હવે જ એના પર પડતા પર પાટું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, અને ખાસ કરીને જે ભાવ છે તે વધતા હોય તેવું લાગી રહ્યું છે। તો આ સાથે કહી શકાય કે જે ભાવ મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે, ભાવ વધે છે, ભાવ ઘટે છે, અને ક્યાંક ને ક્યાંક જે માનવી છે તેની કમર તૂટી રહી છે, માનવી પીસાઈ રહ્યો છે। એક બાજુ ગરીબી તો છે જ, અને બીજી બાજુ મોંઘવારી, તો હવે ગરીબી અને મોંઘવારી ભેગી થઈ છે, તો આ મુદ્દાને લઈને આજે ચર્ચા થશે બુલેટિન ઇન્ડિયાના મંચ પર। તો આ સાથે આમાં ચર્ચાઓ માટે અમારી સાથે આજે મહેમાનો ઉપસ્થિત છે, જે સ્નેહલ જોશીજી અમારી સાથે છે, જે નેતા બીજેપી અમારી સાથે આ ચર્ચાઓમાં જોડાશે, સાથે પારસ જોશીજી જે નેતા કોંગ્રેસ છે તે પણ અમારી સાથે ચર્ચામાં જોડાશે, અને નિલેશ ધોળકિયા જેઓ રાજકીય વિશ્લેષક છે તે પણ અમારી સાથે આ ચર્ચામાં જોડાશે। આપ સર્વેનું બુલેટિન ઇન્ડિયામાં હાર્દિક સ્વાગત છે। અત્યારે ખાસ કરીને જે ભાવો ચાલી રહ્યા છે, દિન પ્રતિદિન મોંઘવારી વધી રહી છે,
અને ઘણા બધા લોકોના એવા નિવેદનો છે, આક્ષેપો છે, પ્રત્યે આક્ષેપો છે કે આ મોંઘવારી જશે ક્યારે, અને સવાલ એ સૌથી મોટો ઊભો થાય છે કે આ મોંઘવારી પર બ્રેક ક્યારે લાગશે. ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે જ્યારે સરકારની જરૂર હોય છે ત્યારે સરકાર આ જે ભાવો છે તેમાં ઘટાડો ઝીંકી દે છે, અને જ્યારે સરકારની ચૂંટણીઓ પૂરી થઈ જાય છે ત્યારે સરકાર જે છે તે ભાવમાં વધારો કરી દે છે. તેવા નિવેદનો, આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. ખાસ કરીને અત્યારે અમારી સાથે બીજેપી નેતા સ્નેહલ જોશી અમારી સાથે જોડાયેલા છે. તો મારે એમને એક સવાલ છે કે ખાસ કરીને અત્યારે અચાનક જ જે પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, છાસ, દૂધ, તમામ જે વસ્તુઓ છે તેમાં ભાવ વધી ચૂક્યો છે, તો શું મધ્યમ વર્ગના લોકો માટે આ સરકાર હવે કઈ બાકી રાખશે ખરું? આપણે વાત કરી તો ચોક્કસપણે મોંઘવારી છે તે દરેક લોકો માટે તકલીફ એટલે થતી હોય છે કે પેટ્રોલ ડીઝલના ભાવના આધારે બીજી બધી વસ્તુઓના પણ ભાવ નક્કી થતા હોય છે. જ્યારે વૈશ્વિક બજારની અંદર ચેન્જ આવે તો એની અંદર જ્યારે કોઈ વિશ્વની અંદર પણ કઈ હલનચલન હોય છે, કોઈ એવી ઘટના થાય, ઘણા બધા કારણો હોય છે. એના આધારે જ્યારે કોઈ ચેન્જ આવે તો સરકારને ના છૂટકે અમુક જગ્યાએ થોડો ઘણો જેટલો ભાવ વધારો પડે એટલો વધારે છે. પણ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારનો વાત છે તો અમે લોકો કાયમ જે ગરીબ, પીડિત, શોષિત લોકો છે એમની સાથે રહ્યા છે. કોરોના કાળમાં પણ મફત અનાજ આપવાની વાત હોય કે એ લોકોને સહાય આપવાની વાત હોય તો ભારતીય જનતા પાર્ટીએ ક્યાંય પાછી પાની નથી કરી. એટલે હું ચોક્કસપણે ખાતરી આપવા માંગુ છું કે જે મારા શ્રમજીવી ભાઈ બહેનો છે, મધ્યમ વર્ગના લોકો છે, અને દરેક લોકો સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા રહેશે. અને મોંઘવારીની જે વાત છે, ચોક્કસપણે મોંઘવારીની ઉપર આજે અંકુશ લગાડવાનું જે કામ છે તે સતત ચાલતું જ આવ્યું છે અને અમે લોકો પ્રયાસ કરતા રહીશું. જી, એટલે મારો સવાલ એ છે કે હવે આજે તમે કહ્યું કે પ્રયાસો તમારા જે છે ચાલુ રહેશે, પરંતુ આ પ્રયાસો સફળ ક્યારે થશે? કારણ કે આ મોંઘવારી અત્યારે ખાસ કરીને આપણે અગાઉ જે રીતે મેં વાત કરી કે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે જે ભાવ છે તે અચાનક જ ઘટી જાય છે, અને જ્યારે પરિણામો આવી જાય છે ત્યારબાદ અચાનક જ આ ભાવો છે તે વધી જાય છે. તો શું આ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જે સત્તા પર બેઠા છો તો આ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે ચૂંટણી છે ત્યારે જે ભાવો છે એ ઓછા થઈ જાય છે અને ચૂંટણી પૂર્ણ થતા પરિણામો આવી ગયા બાદ જે ભાવ છે એ અચાનક વધી જાય છે? મારી દ્રષ્ટિએ આને ચૂંટણી સાથે આપણે ના સરખાવવું જોઈએ, કારણ કે ચૂંટણીને આને કોઈ સીધો સંબંધ નથી હોતો. ચૂંટણીની અંદરની જો વાત કરીએ તો આપણે જે પણ રાજ્યો જેમાં ચૂંટણી થઈ તેની અંદર આપણે જે પરિણામ જોયું કે જનતાએ આ વખતે જ્ઞાતિ જાતિથી ઉપર ઉઠીને પણ ભારતીય જનતા પાર્ટીને મહદઅંશે પસંદ કરી છે. તો હવે આજે હું એ જ આપના માધ્યમથી આપના સૌ બુલેટિન ઇન્ડિયાના દર્શકોને પણ કહેવા માંગુ છું કે જ્યારે આખા ભારતની અંદર વિશ્વસનીયતાની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીને આટલી સારી રીતે લોકો જ્યારે ચૂંટે છે તો ચોક્કસપણે અમારા માટે સૌથી મોટું અને સૌથી અગત્યનું જે પાસું છે તે લોકો છે. કારણ કે સરકાર લોકો માટે છે, અમે લોકો માટે સેવા કરી રહ્યા છે. એટલે મને એવું લાગે છે ચોક્કસપણે કે મોંઘવારીની અંદર પણ જે ભારતીય જનતા પાર્ટી અંકુશ રાખવાનો પ્રયાસ કર્યો છે તેને લોકોએ સમર્થન આપ્યું છે. જી, તો હું આજ જે તમે જવાબ આપ્યો એના પર પાછું તમારી જોડે આવીશ, પણ ત્યાં સુધી મારો એક સવાલ છે જે પારસ જોશી, નેતા કોંગ્રેસ, આપણી સાથે જોડાયેલા છે કે અત્યારે ખાસ કરીને વાત કરીએ જ્યારે યુએની સરકાર હતી ત્યારે ક્રૂડ ઓઇલ જે છે તો 140 જે બેરલ છે પ્રતિ બેરલ તેનો ભાવ બોલતો હતો, અને અત્યારે જે ક્રૂડ ઓઇલની આપણે જે વાત કરીએ તે પરિસ્થિતિઓ વિપરીત જોવા મળી રહી છે. તો શું એ ટાઈમની જે સરકાર હતી એની જે સ્ટ્રેટેજી અપનાવી હતી અને અત્યારે જે સત્તા પક્ષ છે તેના પર જે સરકાર છે એના દ્વારા જે સ્ટ્રેટેજી અપનાવવામાં આવી રહી છે, તો શું જે અગાઉ સરકાર હતી યુએની સરકાર અને આપણી સરકારમાં શું ફરક છે અને શું આપણી સરકાર નથી કરતી? જી મુસ્કાન મેડમ, સૌથી પહેલા તો હું બુલેટિન ઇન્ડિયાને અભિનંદન આપીશ કે આ જે મોંઘવારીના વિષય છે તેને આજે ઉજાગર કરી અને લોકોનો આંખો ખોલવાનો એક પ્રયત્ન થઈ રહ્યો છે. આપે જે વાત કરી કે યુપીએ સરકાર હતી જ્યારે 2008માં $141 ક્રૂડ ઓઇલ હતું, ત્યારે તત્કાલીન જે વડાપ્રધાન જે કોંગ્રેસના હતા શ્રી મનમોહનસિંહ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી હતા, અને બધાને ખબર છે કે તેમનું જે અર્થશાસ્ત્રની અંદર નોલેજ છે એ હાર્વર્ડ યુનિવર્સિટી ને અમેરિકાના લોકો બી વખાણતા હતા, અને તેમણે એ ભાવને કાબુમાં રાખ્યો હતો. પોતે
આજે જ્યારે ભાવ ના વધારવા પડે તેના માટે તેમણે ઓઇલ બોન્ડ ઓઇલ કંપનીઓ પાસેથી ખરીદ્યા હતા અને લોકો ઉપર તેનો બોજ વધારે ના આવે તે માટેની ટોટલી જે બી કઈ કાર્યવાહી કરવી પડે તે કરવામાં આવી હતી. જે અત્યારની જે સરકાર જે છે તેમાં તે આવડતનો અભાવ જોવા મળે છે. આ ઉપરાંત બીજું એક મેડમ કરેક્શન કરતું મુસ્કાન મેડમ કે આપે જે કીધું કે રશિયા યુક્રેનના યુદ્ધના કારણે તો ભારત દેશ જે છે તેની અંદર રશિયાને ત્યાંથી જે ક્રૂડ ઓઇલ આવે છે તે 2% સુધીનું જ છે, જ્યારે 23% ક્રૂડ ઓઇલ જે છે એ આપણે આવે છે આરબ અમીરાતથી. અને આજે જ્યારે રશિયાના જે વિદેશ પ્રધાન આવીને આપણને એમ કહેતા હોય કે તમને હું $35 સસ્તું ક્રૂડ ઓઇલ આપીશ, છતાં બી ભાવ વધારો યથાવત રહ્યો છે. તમે એક એનાલિસિસ કરજો કે છેલ્લા 11 દિવસની અંદર 11 દિવસ પહેલા જે ક્રૂડ ઓઇલનો ભાવ હતો એના કરતા આજની તારીખમાં ક્રૂડ ઓઇલનો ભાવ 26% ઓછો છે, છતાં બી દર દિવસે પૈસા જે છે 80 પૈસા છે કે 50 પૈસાનો તેનો વધારો કરવામાં આવે છે. હમણાં 4 દિવસ પહેલાની જે એક ડિબેટની અંદર ભાજપના પ્રવક્તા જે હતા શૈલેષભાઈ કરીને તેમણે બહુ મોટેથી વગાડીને કીધું હતું કે ચૂંટણી પૂર્વે 137 દિવસ સુધી અમે પેટ્રોલ ડીઝલના ભાવ ના વધાર્યા, આ મારી સરકારની આવડત હતી એટલે જ અમે એ લોકોના ભાવ અંકુશમાં રાખી ગયા. તો અચાનક જ 137 દિવસ પછી રિઝલ્ટ આવ્યું અને એના પછી અણઆવડત તમારી છતી થઈ ગઈ અને એના પછી આ ભાવ વધારો કરવામાં આવ્યો. આજે તમે જુઓ કે સામાન્ય અને ગરીબ અને મધ્યમ વર્ગનો જે માણસ જે છે એ 2 વર્ષના જે કોરોના કાળની અંદર એને પોતાનું સોનું વેચીને કે પોતાની એફડી તોડીને કે દેવ કરીને બી પોતાનું ઘર પોતે ચલાવેલું છે. આજે ભાજપના પ્રવક્તા એમ કહે છે કે મફતમાં અનાજ આપ્યું હતું. હવે તમે મફતમાં અનાજ આપ્યું હતું એ 4 જણાના ફેમિલી કે 6 જણાની ફેમિલી વચ્ચે 5 કિલો અનાજ આપ્યું હતું. એ 5 કિલો અનાજ કેટલા દિવસ કોઈના ઘરમાં ચાલે ને તમને ને મને ખબર છે. આ ઉપરાંત અમે પોતે અગાઉથી જાહેરાત કરી હતી કે 31મી માર્ચથી સમગ્ર ભારતની અંદર કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુક્ત ભારતનું જે છે આયોજન જે છે રેલીઓ છે એ કરવામાં આવશે. તેના ભાગરૂપે આજે જે અમરાઈવાડીના દ્રશ્યો આપે બતાયા એ અમે સામાન્ય પ્રજાની જે વેદના છે એને વાચા આપવાનો એક પ્રયત્ન કર્યો હતો. પરંતુ તમે જુઓ શાસક પક્ષની સામ દામ દંડ ભેદની નીતિ જુઓ કે ગઈકાલે અમારો રાજીવ ગાંધી ભવન પાલડી અમારા કોંગ્રેસ કાર્યાલયની અંદર પોલીસે કોઈ બી જાતના સર્ચ વોરંટ વગર કે કોઈ બી જાતની આગામી ચેતવણી સિવાય રાજીવ ગાંધી ભવનમાં એન્ટર થઈ અને અમારે ત્યાંની મહિલા કાર્યકર્તાઓને પકડી અને તેમને નજરકેદ કરવામાં આવ્યા કે જેથી કરીને એ લોકો મોંઘવારીનું જે છે આંદોલન ના કરી શકે. આ રીતનું જે લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો. આજે જે આપે ભાવ આપ્યો છે બહુ સારી વાત છે કે તમે લોકોની આંખો ખોલી છે કે આજે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 2253 રૂપિયા થઈ ગયો છે. એલપીજી નો ભાવ જે 2013ની સાલમાં ગેસનો ભાવ જે 450 રૂપિયા બોટલનો ભાવ હતો, એક બાટલાનો ભાવ હતો, આજે એ બાટલાનો ભાવ 950 રૂપિયા થઈ ગયેલો છે. પેટ્રોલ ડીઝલમાં 2013માં ભાજપનું સૂત્ર હતું કે બહુ તુવી મહેંગાઈ કી બાર અબ કી બાર મોદી સરકાર. તો 2013નું એક સૂત્ર હતું તે 2022માં હવા થઈ ગયેલું છે, કારણ કે મોંઘવારી 2013માં હતી એના કરતા અત્યારે સૌથી વધારે માજા મૂકી દીધેલી છે. એ તમે જુઓ પેટ્રોલ ડીઝલની વાત જુઓ, તમે કેરોસીનની વાત જુઓ, એલપીજી ગેસની વાત જુઓ, સીએનજી ની તમે વાત કરી કે સીએનજી આપણે એટલા માટે લાવ્યા હતા કે પેટ્રોલ ડીઝલની અવેજીમાં અને પ્રદૂષણ ઓછું થાય તેના માટે આપણે સીએનજી જે લાવ્યા હતા. આજે તમે એની એક ગેસ કીટ ફિટ કરાવવા જાવ ને તેનો 15 થી 20,000 થી 45,000 નો ભાવ છે અને એના તમે ડિફરન્ટ જુઓ ખાલી 21 રૂપિયા ડિફરન્સ છે. અત્યારે 101 રૂપિયા પેટ્રોલ નો ભાવ છે ને 80 રૂપિયા સીએનજી નો ભાવ કરી દીધો. તો આજે જે વાહનો તમે સીએનજી ની અંદર કન્વર્ટ કર્યા હતા એ લગભગ ને લગભગ પેટ્રોલ ડીઝલના ભાવની સાથે સમાંતર આવી ગયેલા છે. એટલે આ ક્યાંક ને ક્યાંક અણઆવડત જે છે સોલર ના વાહનનું કહો ભારતભાઈ, સોલર એનર્જી વિશે બી કહો. એમની વાતને પૂરી કરો ત્યારબાદ હું આવું છું. એટલે સહન શક્તિ રાખો, તમારો બી વારો આવશે. સ્નેહલભાઈ તમે એ વખતે તમે કહેજો, બરાબર છે. એટલે આ એક અણઆવડત જે છે એ છતી થઈ ગયેલી છે. તમે એના એ જ વિષય ઉપર સત્તા પર આવ્યા હતા કે ભાઈ મોંઘવારી વધી ગઈ છે, ભ્રષ્ટાચાર વધી ગયો છે, આ રીતે બેરોજગારી વધી ગઈ છે. એ વિષય પર 2013માં તમે સત્તા પર આવ્યા હતા. આજે 2022 ની અંદર એ જ ચિત્ર છે કે આજે બેરોજગારોની સંખ્યા વધી ગઈ છે, મોંઘવારી વધી ગઈ છે.
ફક્ત પોતાના ઉદ્યોગપતિઓની સરકાર કરી અને ગરીબ અને મધ્યમ અને જે સામાન્ય વર્ગ છે તે વધારેમાં વધારે પીસાઈ રહ્યો છે અને તમે એ લોકોના ખિસ્સા ખાલી કરી રહ્યા છો. ભાજપ સરકાર અત્યારે વિધાનસભાનું ઇલેક્શન આવશે ત્યારે તેનો યોગ્યમાં યોગ્ય જવાબ મળશે. અને હું તમને કહું કે વિધાનસભાનું જે દિવસે તેમનું જાહેરાત થશે ચૂંટણીની એ દિવસે ભાવ અટકી જશે થોડા દિવસ માટે અને ફરી પાછું મોંઘવારીની માર આ લોકો જનતા ઉપર ફેંકવાની તૈયારીમાં છે. પારસજી, આ મુદ્દે હું પાછી આવું છું તમારી તરફ, પણ અત્યારે આપણી સાથે રાજકીય વિશ્લેષક નિલેશજી ધોળકિયા પણ આપણી સાથે ઉપસ્થિત છે. તો નિલેશજી, મારો સવાલ છે કે અત્યારે ખાસ કરીને જે આપણા બીજેપીના નેતા છે તે એવું જણાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આ વૈશ્વિક મહામારી એટલે કે જે યુક્રેન અને રશિયા વચ્ચે જે મહાજંગ જામી હતી અને તેના કારણે જે ક્રૂડ ઓઇલના ભાવને કારણે આપણે અહીંયા પેટ્રોલ ડીઝલના ભાવમાં અસર થઈ છે. તો શું આ વાત તમારી ગળે નીચે ઉતરે છે ખરી? સૌને નમસ્કાર. જી. આવતીકાલે એટલે કે 2 એપ્રિલ 2022 ના દિવસે ગુડી પડવો, ચેટીચંડ અને ચૈત્રી નવરાત્રી જેવા શુભ અવસરો આવે છે. એ દિવસે બુલેટિન ઇન્ડિયાના તમામ દર્શકોને આગોતરા અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું અને મૂળ મુદ્દે આવતા વાત કરું છું કે આગામી દિવસમાં આ જે ભાવ વધારો, મોંઘવારી સમસ્યા છે તે ઘટે એની માટે આપણે સંયુક્ત પ્રાર્થના કરીએ. હવે બંને પોલિટિકલ પાર્ટીએ પોતપોતાના વિચારો રજૂ કર્યા, એમની દ્રષ્ટિએ એ વ્યાજબી હશે. સાથે સાથે આપણે એ પણ નક્કી કરવું પડશે, યસ, માત્ર ડીઝલ, ફ્યુલ, સીએનજી ની વાત ન કરીએ તો પણ યુક્રેન ને રશિયાની જે લડાઈ થઈ છે એનાથી ભાવ વધ્યા જ છે, એની ના નથી. પણ એ પહેલા આ લડાઈ શરૂ થઈ લગભગ 40 દિવસથી, એ પહેલા પણ ભાવ ક્યારેક કંટ્રોલમાં હતા જ નહીં. સાથે સાથે મારે બંને પોલિટિકલ પાર્ટીઓને કે જે પોલિટિકલ પાર્ટી આખા ભારતમાં છે એ સૌને કહેવાનું છે કે નો ડાઉટ સરકાર ભાવ વધારાને ડામવા માટે કે મોંઘવારીને અંકુશમાં લાવવા માટે નિષ્ફળ નીવડી જ છે. પણ જે એક ઉદાહરણ રૂપ હું તમને કહેવા જઈ રહ્યો છું, એવી કઈ પોલિટિકલ પાર્ટીએ કાર્ય શરૂ કર્યું એ હું જાણવા ઈચ્છુક છું. ઉદાહરણ તરીકે એક જૈન સમાજ એવો પણ છે કે જે લોકો પોતાને પાસે આવેલા ફંડમાંથી એમના જ્ઞાતિબંધુઓને સબસિડી વાળા અનાજ, દવા, તેલ એ વગેરે વસ્તુનું વિતરણ કરે છે. દાખલા તરીકે મને 2000 રૂપિયાનું કૂપન મારા જૈન સમાજ આપે છે. હું જૈન નથી, પણ ખાલી એક કલ્પના માત્ર કરવા આપને કહું છું કે 2000 રૂપિયાનું મને કૂપન આપે છે. એક્સ દુકાને એ લોકોએ મુકરર કરી છે, ત્યાં જઈને હું 2000 રૂપિયા સુધીનો માલ લઉં તો 30% મને ડિસ્કાઉન્ટ મળે છે અને એ 30%ની ભરપાઈ જે તે દુકાનદારને કે જે તે સ્ટોરને જૈન સમાજ આપે છે, જૈન સમાજ ફંડમાંથી આપે છે. આ એક દ્વિતીય કાર્ય છે. શું બીજી કોઈ પોલિટિકલ પાર્ટી આ ન કરી શકે? વિચારવું રહ્યું. વાત છે ગરીબ લોકોને. હવે ગરીબ લોકોનો હું વિરોધ નથી કરતો, પણ ગરીબ લોકો માટે સરકારશ્રી દ્વારા જે મફત અનાજની યોજના છે એપ્રિશિએટ કરું છું. મેઇન વસ્તુ ભારત દેશમાં વર્ષોથી કોઈ પણ સરકાર હોય માત્ર પીસાતી વધુ ભોગ બનતી કોઈ પ્રજા હોય એ છે નોકરિયાત લોકો. ખાસ કરીને નોકરિયાત લોકોને સેલેરી બેંકમાં જતો હોય છે. ઇન્કમ ટેક્સના નિયમ મુજબ એમાંથી એની બધી કર કપાત થઈ જતી હોય છે. આપ સૌ જાણો છો ભારત દેશમાં હાર્ડલી 7 થી 8% લોકો જ ઇન્કમ ટેક્સ, આઈ રિપીટ, ઇન્કમ ટેક્સ 7 થી 8% લોકો જ આપે છે. એ તો ભોગ એનો બને છે કે એક તો મધ્યમ વર્ગ પોતાના ટેક્સમાંથી પોતાના પગારમાંથી સીધો ટેક્સ કપાઈને એના હાથમાં આવે છે, અને સેકન્ડલી ગરીબ લોકો માટે સરકાર કે અન્ય કોઈ સંસ્થા કે અન્ય કોઈ સેવાભાવી એનજીઓ કામ કરે છે. પૈસાદારને વાંધો નથી આવતો, તો વધુ માર મધ્યમ વર્ગની જનતાને કરવો પડે છે. જે રીતે અત્યારે તેલ, અનાજ, કઠોળ, શાકભાજી, મસાલાઓ, ઈંધણ, બાંધકામ પ્રવૃત્તિના ભાવો વધ્યા છે, એ ફૂલીને ફાળકા થઈ ગયા છે. એને કંટ્રોલ કરવા માટે સરકાર પાસે કે રાધર વિરોધ માટે પણ કોઈ એવી ફોર્મ્યુલા નથી કે રજૂ કરે જેથી કરીને કામ કે ભાવ કંટ્રોલમાં આવે. ટેમ્પરરી કંટ્રોલમાં પણ આવી શકતા નથી. હવે આમાં મારે એક બીજો પણ પ્રશ્ન પૂછ્યો કે હમણાં થોડી વાર પહેલા આપે કીધું કે દૂધના પણ ભાવ વધાર્યા અમૂલ જેવી કંપની. મને એક પ્રશ્ન કાયમ થયો છે. આ માધ્યમે હું અમૂલના કોઈ સાંભળતા મેનેજમેન્ટના કર્મચારીઓ એને પૂછવા માંગુ છું, જનતાને પૂછવા માંગુ છું, પોલિટિકલ પાર્ટીના જે બંને મહાનુભાવો વધારે છે એમને પૂછવા માંગુ છું, અથવા જે જ્ઞાની માણસો હોય એ પણ પોતાની ટીકા ટિપ્પણ આમાં રજૂ કરે તો મહેરબાની થશે. અમૂલ કંપની, આપણે ખાલી અમૂલની જ વાત કરીએ, અબજો રૂપિયાનું વિજ્ઞાપન બજેટ છે. અમૂલને શું જરૂર છે વિજ્ઞાપનની? 90 થી 95% માર્કેટ શેર એની પાસે છે ભારત દેશમાં. દૂધ પીતા હે ઇન્ડિયા એવી જે જાહેરાતો આપે છે એનો કોઈ વજૂદ નથી. અને એટલા પૈસા જો વિજ્ઞાપનનો ખર્ચો બચાવી જાય
તો એ જ એમના સપ્લાયરને, એ જ એના કન્ઝ્યુમરને ફાયદો કરાવી આપી શકે. પણ અગાઉ વાત કરી પણ બધાને પોતાનો સેલ્ફ ઇન્ટરેસ્ટ, મેળાપીપણો, હું શબ્દ વાપરી રહ્યો છું, મેળાપીપણો, સભાનતાથી આ શબ્દ વાપરી રહ્યો છું, મેળાપીપણો, બધાને પોતાનું કંઈક ને કંઈક ભાગ બટાવ્યો હોય છે, કુરડીમાં ગોળ ભાંગવો હોય છે. એ ચાહે પોલિટિકલ પાર્ટી હોય, કોર્પોરેટ સંસ્થા હોય, પ્રાઇવેટ વેપારી હોય કે પછી કોઈ પણ વ્યક્તિ હોય, એ લોકો બીજાનું વિચારતા નથી. આ ખાલી એક જ મુદ્દો મેં એવો કીધો કે અમૂલ જે અબજો રૂપિયાની જાહેરાત આપે છે, એ જાહેરાત આપતો બંધ થઈ જાય તો એનો 90-95% માર્કેટ શેર ઘટવાનો નથી. અને એ પૈસા જો એના બચશે તો એના ભાવ વધારો દૂધ કે શાકભાજી એના ડેરી પ્રોડક્ટમાં કરવાનો રહેશે નહીં. અહીં ફરીથી મારો મૂળ મુદ્દો એ છે કે લોકોએ વિચારવું જ પડશે કે ક્યારેક ને ક્યારેક પોલિટિકલ પાર્ટીને, નો ડાઉટ પોલિટિકલ પાર્ટી આજ સુધી તો મેં તો કોઈ દૂધની ધોયેલી જોઈ નથી, ભલે બંને મહાનુભાવને ખરાબ લાગે તો એમના નસીબ છે, મારે કઈ બોલવું નથી. હું તો ઓવરઓલ પોલિટિકલ પાર્ટીની વાત કરું છું. કોઈ પણ પોલિટિકલ પાર્ટી આજ સુધી જનતાનું કોઈ કામ કર્યું હોય, જે ખાસ કરીને અત્યારે આપણે મોંઘવારીનો વિષય છે, મોંઘવારીની બાબતે કોઈ પણ પોલિટિકલ પાર્ટીએ કંઈક કદમ લીધા હોય તો મારા જ્ઞાનમાં વૃદ્ધિ કરે એવી મારી નમ્ર અરજ છે. જી, તો આ જ મુદ્દે ફરી આપની પાસે પરત આવીશ, પરંતુ આપણી સાથે બીજેપી નેતા આપણી સાથે સ્નેહલ જોશી ઉપસ્થિત છે. એમને હું એક સવાલ કરીશ કે અગાઉ તમે એવું જણાવ્યું કે આ જે ચૂંટણી આવે છે એનો કાંઈ જ એટલે કે રિલેવન્ટ નથી, આ ભાવ જે વધે છે અને ચૂંટણીને કંઈ લેવા દેવા નથી તેવું અગાઉ તમને જણાવ્યું. પરંતુ હું તમને જણાવું કે ઓક્ટોબર 2021ની જે પેટા ચૂંટણીના જે પરિણામો આવ્યા ત્યારબાદ જનતાને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મહદઅંશે રાહત મળી હતી. પરંતુ જેવી જ ચૂંટણી ખતમ થઈ અને તરત જ 5 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો અને જે ચૂંટણી હતી ત્યારે 5 રૂપિયા ઓછા કરવામાં આવ્યા હતા અને પરંતુ પાછું વિધાનસભાની ચૂંટણી થયા બાદ આ રાહત હતી જે તકલીફમાં પરિવર્તી. વિધાનસભાની ચૂંટણી જેવી પૂર્ણ થઈ, 5 રાજ્યોમાં જે યોજાઈ હતી એ તેવી જેવી પૂર્ણ થઈ એવી જ આ ભાવ છે તે ફરી એકવાર ઝીંકાઈ ગયો. તો શું લાગતું નથી કે ખરેખર ચૂંટણી અને જે પેટ્રોલના અને ડીઝલના ભાવ વધારા સાથે આ સિંક્રનાઇઝ હોય બે વસ્તુ, એવું તમને નથી લાગતું? મને આની અંદર કોઈ સિંક્રોનાઇઝેશન કે કોઈ જાતનું મેચિંગ એટલે નથી લાગતું, કારણ કે આ જે ભાવો છે તે એક કમિટી નક્કી કરે છે અને કેન્દ્રીય કક્ષાની કમિટી હોય છે. અને મારા કોંગ્રેસના મિત્ર જે આવડતનો અભાવ કહે છે, તો એમને કહું કે એમને તપાસ કરે કે એમના લોકો પણ એ કમિટીમાં છે. એટલે જ્યારે દેશની અંદર આવા કોઈ મહત્વના નિર્ણય લેવાના આવે તો એ, અને જેમ કે ખાસ કરીને પેટ્રોલ, ડીઝલ અને ઈંધણના ભાવ વધારાની વાત આવે તો ચોક્કસપણે એક કમિટી દ્વારા એક નિર્ણય લેવાતો હોય છે અને એમાં પણ સરકાર ખૂબ જ ઝીણવટપૂર્વક ધ્યાન રાખે છે કે લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે. બીજી મારે એક વાત ખાસ ઉમેરવી છે કે મારા કોંગ્રેસના મિત્રએ ઘણી બધી વાતો કરી અને ઇરરિલેવન્ટ એકદમ બધી વાતો, આવડતનો અભાવ, ખાસ કરીને એમને એ શબ્દ 6-7 વાર વાપર્યો. એટલે મારે ખાસ એમને એવું કહેવું છે કે એ આવડત જે પાર્ટી અહીંયા વર્ષોથી જનતાની અંદર કોઈ પણ જાતનું પોતાનું સ્થાન નથી મેળવી શકી ગુજરાતમાં. ભારતની વાત છોડી દો, હજારો જગ્યાએ એમની ડિપોઝિટ જપ્ત થઈ છે, પણ હું ગુજરાતની વાત કરું છું કે ગુજરાતની અંદર પણ તમે સતત ફેલ થવા માટે એક્સપર્ટ ગણાવવા માંડ્યા છો. હવે એવા લોકો અમારી આવડતનું આંકલન કરે છે તો અમારી આવડતનું આંકલન ભાઈ જનતાને કરવા દો, અમારી આવડતનું આંકલન જનતાને કરવા દો. 1971માં આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી આદરણીય ઇન્દિરા ગાંધીજીએ ગરીબી હટાવો દેશ બચાવોનો નારો આપ્યો હતો અને સરકાર આવી હતી. અને મારા ખ્યાલથી 1980s માં આ લોકોની એકવાર સ્પષ્ટ બહુમતીની આસપાસ સરકાર આવી હતી, પણ આ લોકોએ ગરીબી હટાવી નહીં, ગરીબો વધતા ગયા અને ખાસ અને ખૂબ જવાબદારીપૂર્વક કહું છું કે 2014 આદરણીય નરેન્દ્ર મોદીજીના આયા પછી આજ દિન સુધી જેટલા લોકો ગરીબી રેખાની નીચે હતા એમાંથી અડધો લોકો આજે ગરીબી રેખાની ઉપર આવી ગયા છે. એ શ્રેય નરેન્દ્ર મોદીજીના જે ઈચ્છા શક્તિ છે, રાજનીતિક ઈચ્છા શક્તિ અને ભારતીય જનતા પાર્ટીની સરકારના નેતાઓ જે લોકોની વચ્ચેથી આવ્યા છે, સામાન્ય અને હમ્બલ બેકગ્રાઉન્ડમાંથી આવે છે, લોકોને કામ કરે છે લોકો વચ્ચે, એનો આ સીધું ઉદાહરણ છે. બીજી વાત કે જો આ મારા મિત્ર ઘડીએ પડીએ કહે છે કે ભાઈ આવડતનો અભાવ છે, તો હું ચોક્કસ પણ કહું છું કે આ બધી હિસ્ટોરિકલ ફેક્ટ્સ તમે તપાસ કરો. લોકોના ઘરે ચૂલા સળગ્યા છે ભારતીય જનતા પાર્ટીના લીધે,
જે લોકો બહેનો ચૂલામાં હતી એને ગેસ પર કન્વર્ટ કર્યો છે, ભારતીય જનતા પાર્ટીના લીધે થાય છે. લોકોને મફત અનાજ આપ્યું કારણ કે સહાય હતી નાની અને એ હેલ્પ હતી. હવે એમાં બી આ લોકો વિશ્લેષણ કરે કેટલું આપ્યું, કેમ આપ્યું, કારણ કે આ લોકો જોડે જેમ નિલેશ ધોળકિયા જે ખૂબ પોઝિટિવ વાત કરી કે કોઈની જોડે સોલ્યુશન હોય તો આવે, પછી એ વિરોધ પક્ષ હોય કે ગમે તે હોય. અને આદરણીય મોદીજીએ પણ કીધું છે કે તમે તીખામાં તીખા પ્રશ્ન પૂછો, પણ આ લોકો સદન પણ ચાલવા નથી દેતા. આ પ્રકારના નાના નાના ચોંચલાઓ કરે છે. અને અત્યારે ઇલેક્શન આવ્યું એટલે પ્રજાની માટે એ લોકોને બહુ બધી લાગણી હોય એવો જે દેખાવ ને ડોળ જે કોંગ્રેસ પાર્ટી દર વખતે કરે છે તેને પણ પ્રજા જાણી ગઈ છે. જો ખરેખર તમને સોલ્યુશન, જો તમે તત્વજ્ઞાની હોય બધા તમારા ત્યાં, હું બહુ રિસ્પેક્ટ થી કહું છું કે આદરણીય મનમોહન સિંહ હતા, આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી છે, અને એ સારા ઇકોનોમિસ્ટ હતા. એમાં વિશ્વના કોઈ પણ વ્યક્તિને વાંધો ના હોઈ શકે, પણ એમની જે મહિમા મંડન તમે કર્યું તો તમે ત્યાં એમનું કેટલું સાંભળતા હતા તમારી સરકારમાં, એ પ્રશ્ન પણ મારે કોંગ્રેસના મારા મિત્રને પૂછવો છે. એટલે ખાલી ખોટી વાતો કરીને હાર્વર્ડ ને આપણને બધી યુનિવર્સિટીઓ સુધી લઈ ગયા, એના બદલે ગુજરાતના ગરીબ માણસના ઘરમાં જો તમે ગયા હોત ને ભાઈ કોંગ્રેસના મિત્ર અને તમારી પાર્ટીના લોકો, તો તમારે આટલો કરુણ પ્રકાશ આ વખતે દર વખતે જે રીતે નીકળે છે એ રીતે ના નીકળે. એટલે હું અંતમાં એટલું જ કહું છું કે આપણે સ્નેહલજી, આ મુદ્દાને લઈને હું પરત આપની બાજુ આવું છું. જે તમે જણાવ્યું કે ગરીબી નિકાળશે, ગરીબ કોઈ માણસ નહીં રહે, એ મુદ્દે તમે કહ્યું છે કે કોંગ્રેસ જ્યારે એવું કહેતી હતી કે ગરીબી મિટાવશે પરંતુ મિટાઈ નથી. એ મુદ્દે પરત હું તમારી પાસે આવીશ, પરંતુ એને લઈને પારસ જોશીજી કઈ કહેવા માંગતા હતા. જે પારસજી. જી મેડમ, પહેલા હું એમને કહી દઉં કે આંકડા પ્રમાણે એ જે રીતે ગરીબોની એની વાત કરતા હતા, ગુજરાતની અંદર આ આંકડા જે વિધાનસભાની અંદર જાહેર થયેલા છે, તો તેમાં જોઈ લો કે ગરીબી રેખા નીચે આજે બી 30 લાખ થી વધારે લોકો જે છે ગરીબી રેખા. ભાઈ પહેલા કેટલા હતા એ બોલો, તમારી વખતે કેટલા હતા એ બોલો. આજે 27 વર્ષથી તમારી સરકાર છે ગુજરાતમાં, એટલે તમને પૂછવાનો કોઈ અધિકાર નથી. 2014 સુધી તમે શું કર્યું? 27 વર્ષથી તમારી સરકાર છે ત્યારે 30 લાખ હજુ બી ગરીબો છે. તમારા જે હતા એમાંથી અમે અડધા કરી નાખ્યા ભારતની અંદર ભાઈ. 4 લાખ થી વધારે બેરોજગારો હજુ બી ગુજરાતની અંદર છે. કુપોષણની અંદર ગુજરાતનો આજે 3જો નંબર છે. એટલે આ તમારો વિકાસનો ફુગ્ગો ફૂટી ગયેલો છે. બહેનો જે છે તેને ઉજ્જવલા યોજનાની તમે સબસિડી આપી હતી. આજે મોટા ભાગના બહેનોએ પોતાનો જે ગેસનો બાટલો છે ને એ પોતે રસોડામાં ગોડાઉનમાં મૂકી દીધો અને ફરીથી પાછા લાકડા ઉપર આવી ગયા છે. કે જે ગેસનો ભાવ છે તે ભાજપની અણઆવડત ખોટી વાતો કરે છે કોંગ્રેસના ભાઈ. ફરીથી ચૂલા ઉપર બહેનોને લાવવાની તમારી આ જે મનસા છે ફળેલી છે. તમારા જે ભાજપના રાજમાં છે એમાં ખાલી ભાજપના ધારાસભ્યો, કોર્પોરેટર અને સંસદ સભ્યોએ પોતાના ઘરો જ ભર્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગની જનતા જે છે એ 2013 પહેલા અથવા તો 27 વર્ષ પહેલા ગુજરાતની અંદર જેટલી ગરીબ હતી એ ગરીબીની અંદર તેમણે વધારો કરેલો છે. કોઈ બી જાતનો ઘટાડો કરેલો નથી. આ ઉપરાંત હું એમનું બેનું તમે આંકડા જોઈને બોલો, એમને શાકભાજીની અંદર બી આજે તમે જુઓ મેડમ કે આજે તમે ગરીબી વધાવી હતી. કોંગ્રેસે ગરીબો માટે શું કર્યું? સહન શક્તિની તમે મર્યાદા રાખો. તમારી વાત હતી તાર વચ્ચે નતો બોલ્યો. સાંભળવાની સહન શક્તિ રાખો. તમારી વચ્ચે બોલીશ ને તો તમને બી એક વસ્તુ બોલવાની દઉં. હા, કઈ વાંધો નહીં, પણ આ તમારે જ્યારે બોલવું હોય ત્યારે બોલજો ભાઈ, પણ ખોટી વાતો ચલાવી લેવામાં નહીં આવે. ખોટી વાતો નહીં, તમારે સાચી વાતો બીજી એક વાત, મારી વાત ફિનિશ કરવા દો મેડમ, મારી વાત ફિનિશ કરવા દો. આજે શાકભાજીની અંદર જે ભાવ વધ્યો છે, તમે આજે લીંબુનો ભાવ જુઓ. લીંબુનો આજે 20 કિલો બોરીનો ભાવ જે છે 2800 રૂપિયાથી 3000 રૂપિયાનો ભાવ છે. બરાબર છે. 200 થી 250 રૂપિયા કિલો લીંબુ વેચાઈ રહ્યા છે. અરે તમારા વખતે ડુંગળીનો ભાવ નતો વધ્યો ભાઈ. તમે આ બધી વાતો કેમ કરો છો ભાઈ? તમે કેમ આવી વાતો કરો છો? ડુંગળીનો ભાવ વધ્યો તો ત્યારે તમારી આ ભાજપના નેતાઓની અણઆવડતના લીધે, તેમની માફિયાગીરીના લીધે આજે તમે સિંગતેલના ડબ્બાનો ભાવ જુઓ કે જે 6 મહિના પહેલા 2100 રૂપિયામાં મળતો તો આજે 2850 રૂપિયામાં મળે છે. રાજકોટના તેલ માફિયાઓ જોડે ભાજપના સરકારના નેતાઓ મળી અને હપ્તા ખાય છે અને તેના લીધે આજે શાકભાજી અને તેલના ભાવની અંદર કૃત્રિમ વધારો થયો છે. એટલે હું ફરીથી કહું છું કે ભાજપના રાજની અંદર તેમના નેતાઓ તેમને પોતાના ઘર ભર્યા છે ને એમનો પોતાનો વિકાસ કર્યો છે. પંજાબની અંદર અમરિન્દર સિંઘે પોતે કહ્યું હતું કે તમારા કોંગ્રેસના નેતાઓ ડ્રગ્સ માફિયા સાથે મળેલા છે અને એમની પાસેથી પૈસા લે છે. અમે ડ્રગ્સ માફિયાઓ સાથે નથી મળેલા.
અમરિન્દર ભાજપ સિંહે વાત સરકારમાં કરેલી ભાઈ ફક્ત 2 જણાની જ વાતો ચાલે ડ્રગ્સ છે ને. માફિયાઓ જોડેથી પૈસા લેવાનો અમિત આક્ષેપ શાહ તમારા સાથેની. નેતાએ તમારા તમારે નેતા ત્યાં પર કરેલા સર્વોચ્ચાર સહી હતા. ચાલે એના છે. વિશે તમે શું અમારે કહેશો? ત્યાં દરેક વ્યક્તિની વાત સાંભળવામાં આવે છે. અમારે ત્યાં સર્વોચ્ચાર સહી નથી ચાલતી. તમારે ત્યાં નીતિન પટેલ ને વિજય રૂપાણીજી એ ક્યાં ખોઈ ગયા ને આજે શોધ્યા જડતા નથી. અરે તેમની રાહુલભાઈ ને પેલા શોધો. રાહુલભાઈ તમારા ક્યાં છે? પહેલા શોધો, રાહુલજી પછી વાત કરો આજે ભાઈ. દિલ્હીની અંદર પોતે પ્રદર્શન કર્યું મોંઘવારીના વિરુદ્ધમાં અને અરે અત્યારે કર્ણાટક ઇલેક્શન આવ્યું એટલે અને તાઇફા કરે તો તમારે બધા ભેગા વિડીયો કરીને જોવા હોય ને ગરીબોના તો રોજે નામે. રોજના વિડીયો રાહુલ ગાંધીજીએ શું કર્યું ને હું આપને વોટ્સઅપ કરી શકું છું. એટલે તમે એ વાત ના કરો. અરે ભાઈ તમારા નેતાઓ ગાયબ થઈ ગયા છે, વેકેશન પર જતા એનું રહે છે ધ્યાન અને રાખો. અમારા આજ નેતાઓની બતાવે વાતો છે ના કે કરો. કોંગ્રેસથી ભાજપના નેતાઓ કેટલા ડરે છે. આજ એ બતાવે છે કે ભાજપના નેતાઓ કોંગ્રેસથી કેટલા ડરે છે. એ પલે પલની વાત ખ્યાલ રાખે છે કે રાહુલ ગાંધીજીએ શું કર્યું. અરે ગુજરાતના પણ નેતાઓ તમે અત્યારે હું એ વેકેશન અહીંયા પર આપ જતા રહે બંનેને છે. રોકવા માંગીશ. ટી-શર્ટ આપ પહેરીને બંનેને ટી-શર્ટ પહેરીને આપ આવશે ને બંનેને એકદમ હું રોકવા ફેસબુક માંગીશ. પર અને અત્યારે વાતો કરવા પાર્ટી માંડશે. કે પક્ષની વાત અહીંયા થતી નથી. અહીંયા અમને તો પાર્ટી કે દરેક પક્ષની વાત નાગરિકની થતી ચિંતા નથી. છે. અહીંયા પીસાઈ રહી છે આમ અમને તો જનતા. અમે તો દરેક હું પાર્ટીની બંનેને ચિંતા છે, રોકવા નાગરિકની માંગીશ. ચિંતા છે. અહીંયા આમ જનતા પીસાઈ રહી છે. ભાજપની વાત કરીએ કે પછી આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ, અત્યારે પડતા પર પાટું મધ્યમ વર્ગીય પરિવાર છે એના પર છે. મોંઘવારી મુદ્દે વાત થઈ રહી છે. આ બંનેના પક્ષ અહીંયા રજૂ કરવાનો આપણો હક છે, પરંતુ આપણે મુદ્દાની બહાર ના જઈએ એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. કારણ કે અત્યારે મુદ્દો છે કે આ મોંઘવારી પર બ્રેક ક્યારે લાગશે અને મધ્યમ વર્ગીય પરિવારનું શું. જે મોંઘવારી માંજવા મૂકી રહી છે, ઓછું થવાની મોંઘવારી નામ નથી લેતી, એનું શું. હવે હું રાજકીય વિશ્લેષક આપણી સાથે નિલેશજી આપણી સાથે જોડેલા છે, એમને પૂછીશ કે શું લાગે છે આ મોંઘવારી પર બ્રેક આવશે ખરી? અમુક વખતે ટેમ્પરરી જે ઉભરો આવતો હોય છે, દૂધ આપણે ગરમ કરીએ તો ઉભરો આવે એટલે ઊંચું થઈ જાય છે, પણ એને શમનમાં પણ એની પ્રક્રિયા હોય છે. એવી જ રીતે ઇરેસ્પેક્ટિવ ઓફ પોલિટિકલ પાર્ટી દરેક રાજકીય પક્ષ કે દરેક સરકાર પાસે પડકારો હોય છે, એમની સામે ઘણી ચેલેન્જીસ હોય છે. સમય સંજોગને આધીને એમણે એમની ઈચ્છા કે અનિચ્છાએ પણ નિર્ણયો લેવા પડતા હોય છે. પણ અત્યાર સુધીની ડિબેટમાં આપણે મૂળ મુદ્દો બંને પોલિટિકલ પાર્ટીના પ્રવક્તા બંને જોશીબંધુ ભૂલી ગયા અને આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવા માંડ્યા. ઇનફેક્ટ બંને પોલિટિકલ પાર્ટી માટે સરસ સમય હતો કે પોતાની વિવેક ભાનથી સરકાર દ્વારા જે કઈ મોંઘવારી ઘટાડવા માટેના સૂચનો કરવાના કે વિપક્ષ દ્વારા સૂચનો કરવાના આવે એ બંને ન કર્યા અને આતંકબાજી ઉપર કરવા, જે અવારનવાર આપણે પોલિટિકલ પાર્ટીની ડિબેટમાં જોતા હોય છે, જે દર્શકો માટે હવે સામાન્ય થઈ ગયું છે અને દર્શકો એના યુઝ ટુ થઈ ગયા છે. અને દર્શકોએ જ્યારે પણ આવી ડિબેટ જોઈ હોય ત્યારે મૂળ મુદ્દો બોલીને બંને પક્ષ કે 3 પક્ષ કે 4 પક્ષ જે કોઈ પોલિટિકલ પાર્ટી આવી હોય એમની લડાઈ જોવી જોઈએ અને એના માટે જ તૈયાર રહેવું જોઈએ દર્શકોએ. પણ આપણે મને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ મોંઘવારીનું નિરાકરણ આવી શકે? યસ, આવી શકે. જે હમણાં આપે જ કહ્યું કે થોડા વખત પહેલા X રૂપિયાનું પેટ્રોલ કે ડીઝલ હતું એ ઘટીને ફલાણા રૂપિયા ઉપર ગયું અને ફરી પાછું વધ્યું. તો મેં કીધું ને, ટાઈમ બિંગ કોઈ પણ સરકાર પાસે કે કોઈ પણ પોઝિશનને આધીન એનું સોલ્યુશન લાવી શકાય અથવા ન ઈચ્છતા હોય તો પણ ભાવ વધારો કરો ટુ ધ સર્ટન એક્સટેન્ટ ઓવર પીરિયડ ઓફ ટાઈમ એ ઘટી જતું હોય છે. એના તમને ઉદાહરણ આપું કે મૂળ મુદ્દો મેં તમને અમૂલની વાત કરી. એવું પેટ્રોલ, પ્રાઇવેટ કંપનીના સીએનજી, પીએનજી કે ગેસ સિલિન્ડરની વાત હોય કે ફોર ધેટ મેટર પોલિટિકલ પાર્ટીઓ જે રીતે તેલ, અનાજ કે ગરીબ લોકોને ફ્રી આપી રહ્યા છે, તો એની માટે હું એની પ્રશંસા કરી, એનો વિરોધ નથી કરતો. પણ સાયમલ્ટેનિયસ મધ્યમ વર્ગ કે અન્ય ખરીદદારો માટે પણ એમને મફત ના આપવું જોઈએ, પણ થોડોક સેસ ઘટાડીને, થોડોક ટેક્સ ઘટાડીને અથવા થોડી સબસિડી આપીને, જેમ કે એમણે સરસ સ્તુત્ય કાર્ય કર્યું કે ભાઈ હાઉસિંગ ક્ષેત્રમાં એમણે અમુક પીરિયડ સુધી, જે હવે બંધ થઈ ગઈ છે મારા હિસાબે, એમણે બિલ્ડિંગ માટે તમે એક્સ બિલ્ડિંગ ઘર લો તો એ ઘર માટે તમને સબસિડી આપતા હતા. એ સ્તુત્ય પગલું હતું. એવું પણ તમે અત્યારની મોંઘવારી ટેમ્પરરી ઘટાડવા માટે અથવા જ્યાં સુધી તમારા કંટ્રોલમાં સ્થિતિ ના આવે ત્યાં સુધી સરકાર કમાય છે, સેસ લે છે, ઇન્કમ લે છે, એ કે જે પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, દૂધના ભાવ, છાસના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે અને હવે આમાં જે આમ આદમી છે તેની કમર પીસાઈ રહી છે. કારણ કે જે મધ્યમ વર્ગીય લોકો છે એમને સૌથી મોટી અસર થઈ છે. અત્યારે બીજેપી નેતા સાથે મારે વાત કરવી છે કે અત્યારે ખાસ કરીને જે સીએનજી નો ભાવ છે તેમાં 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જો કોમર્શિયલ ગેસ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો કરવામાં આવ્યો છે. તો તમને હું કહું કે જે કોરોના કાળ દરમિયાન જે એક સબસિડી આપવામાં આવી હતી, ગેસ પર સબસિડી આપવામાં આવી હતી અને કોરોના કાળ
અત્યારે દેખાતો નથી, છતાં પણ એ સબસિડી હજી સુધી પરત આપવામાં આવી નથી અને હજી પણ જે ગેસનો બાટલો છે તે 1000 રૂપિયા ચૂકવીને જ લેવો પડે છે. તો એની પાછળનું કારણ શું? કારણ કે જે સબસિડી છે તે કોરોના કાળ દરમિયાન એટલા માટે કાઢવામાં આવી હતી કે જે લોકો છે તેમને હાલાકી ભોગવવાનો વારો ના આવે, પરંતુ હવે તો કોરોના દેખાતો નથી, છતાં પણ આ સબસિડી ન પાછી પરત આપવાનું કારણ શું? જેમ મેં આપને વાત કરી તે રીતે કોઈ પણ જગ્યાએ જે નીતિ વિષયક જે બધા નિર્ણયો ભારતીય જનતા પાર્ટીની સરકાર લે છે તો એના કેન્દ્રની અંદર આપણા દેશનું ગરીબ માણસ હોય છે અને આ જે પણ પ્રશ્નો આવા જે છે તેનું નિરાકરણ કેવી રીતે લાવે તેના માટે સરકારો સતત કાર્યરત છે. સાથે તમે જે વાત કરી ક્યારે આવશે નિરાકરણ? હું એ જ કહું છું કે જે રીતે આપણે કોઈ પણ ઘટના કે કોઈ પણ વાત હોય તો ચોક્કસપણે થોડો એની અંદર સમય લાગે, એટલે આ જે વધારો છે એને પણ કેવી રીતે કંટ્રોલ કરવો એ કંટ્રોલ કરીને જ વધારો આની અંદર રાખેલો છે. આપે પણ જે કીધું કે કોરોના વખતે જે સબસિડી લાદી હતી એ વખતે આપણા દેશને પણ ઘણા બધા પ્રકારના તકલીફો અને આર્થિક જે રીતે બધાને તકલીફ હતી તેમ સરકારને પણ કોરોના સામે લડત માટે જે તકલીફો હતી એને કમ્પન્સેટ કરવાની આ એક વાત હતી. પણ સાથે સાથે હું એ પણ કહું છું કે ખૂબ સારી ને પોઝિટિવ વાત એ છે કે ધીરે ધીરે હવે સીએનજી અને પેટ્રોલ સિવાય ઇલેક્ટ્રિક વાહનો પણ આવ્યા છે. ગુજરાતની અંદર જે સોલર પોલિસી છે તે વાહનો માટે ઈવીની જે પોલિસી છે તે ખૂબ સારી છે અને આગામી વર્ષોમાં લાખો વાહનો ઇલેક્ટ્રિક થી ફરતા થઈ જશે. એટલે ચોક્કસપણે આપણે જેમ દુનિયાની અંદર દુનિયાની સાથે ખભો મિલાઈને ચાલવાની વાત છે એની અંદર આપણે પણ સોલર અને ઈવી પર જ્યારે આવીશું ત્યારે ચોક્કસપણે લોકો સુધી આ જે બધી વસ્તુઓ છે તે પહોંચશે. કારણ કે આજે સામાન્ય વ્યક્તિ પણ એક ઇલેક્ટ્રિક સ્કૂટર, કારણ કે સરકાર એની અંદર 10,000 સુધીની સબસિડીઝ આપે છે. અલગ અલગ વાહનની કિંમત પ્રમાણે સરકાર અલગ અલગ સબસિડીઝ આપે છે. એટલે આ રીતે આ બધા જે ઓલ્ટરનેટિવ સોર્સિસ છે કહીએ એને પણ પ્રોત્સાહન આપવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે અને આગામી દિવસોમાં પણ સતત આ રીતે કરતી રહેશે. જી અગાઉ જે રીતે આપણે પારસજી સાથે વાત કરીશું કે જે નેતા ભાજપ આપણી સાથે ઉપસ્થિત છે સ્નેહલજી, એઓએ અગાઉ એવું કીધું કે ગરીબી હજી સુધી ગઈ નથી, પરંતુ મારે એક સવાલ છે કે અગાઉ આપણી જે અત્યારે સત્તા પર જે પક્ષ છે, સત્તા પર બીજેપી છે, તો એમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે યે મહેંગાઈ કબ જાયગી, પરંતુ મહેંગાઈ તો હજી પણ ગઈ તો નથી જ ને. સવાલ તો એ જ છે, જેવી રીતે તમે કહ્યું કે ગરીબીની જે વાત તમે કરી કે ગરીબી ગઈ નથી, તો સાથે સાથે આપણા બી જે સત્તા પર છે એમના પણ એવા સૂત્રોચ્ચાર સાથે સાથે હતા જ કે હાય ये महंगाई कब जाएगी, એવા સૂત્રો તો હતા. તો મહેંગાઈ પણ છે અને ગરીબી છે, તો કોંગ્રેસ પર પ્રહારો જે રીતે થયા તો એ ખાસ કરીને એ પણ આપણે વાત યાદ રાખવી પડે ને કે મોંઘવારી મુદ્દે જે ચર્ચાઓ ચાલી રહી છે એના પર પણ કઈ અમલવારી કરવામાં આવી નથી. જી પારસજી. જી મેડમ, પહેલા હું એક વાત જણાવી દઉં કે જો 2014 થી એટલે કે લગભગ 2022 સુધી 8 વર્ષની અંદર જો ભાજપની સરકાર હોય અને ગુજરાતની અંદર જ્યારે છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર હોય તો હવે શું છે કે ભાજપના દરેક નેતાઓને એક બહાનું મળી ગયું છે કે એવી જગ્યાએ નિષ્ફળતા જાય ને, નિષ્ફળ થાય એટલે તેમને કોંગ્રેસના માથે જડી દેવાનું, કોંગ્રેસના નેતાઓના નામે ક્યાં તો કોંગ્રેસ પક્ષના નામે હારનું ઠીકરું અથવા તો નિષ્ફળતાનું ઠીકરું ફોડી દેવાનું, કે જેથી કરીને લોકોને ભ્રમિત કરવાના. આજે તમે વિચાર કરો કે તમે આજે 27 વર્ષ છોકરો છે ને 18 વર્ષનો થાય ને પછી એ પોતે બી કમાણી કરતો થઈ જાય છે, એટલે એ બી પોતે પગભર થતો થઈ જાય છે. જયારે 27 વર્ષ પછી આજે બી જો કોઈ બી ભાજપના પ્રવક્તા કે ભાજપના નેતા એમ કહેતા હોય કે ગુજરાતની અંદર ગરીબી માટે કોંગ્રેસ જવાબદાર છે, એ બહુ હાસ્યાસ્પદ વાત છે. હા, બીજું એક વાત કહું, ભારતની વાત કરું છું, ગુજરાત તો પછી છે, ભારતની અંદર તમે નથી કરી. 8 વર્ષથી તમારી સરકાર છે. અરે અડધો લોકો ગરીબી રેખાની બહાર આવી ગયા પારસભાઈ, તમે જઈને જુઓ. અડધો લોકો તમે જે ગરીબો રાખ્યા હતા ને એમાંથી અડધો લોકો આજે ઉપર આવી ગયા છે અને હું બહુ જવાબદારીપૂર્વક કહું છું. કોંગ્રેસની સરકારની અંદર જે બી કઈ જાહેર સાહસો હતા અત્યારે બધા વેચવા માટે કાઢેલા છે. આ એનો મતલબ એમ થયો કે બાપ દાદાએ ભેગી કરેલી મિલકતો જે છે ને છોકરાની અણઆવડતના લીધે કે પોતાનું ઘર ચલાવવા માટે એક પછી એક મિલકતો વેચતો જઈ રહ્યો છે. બીજું આપણે કહું કે રાજકીય વિશ્લેષક શ્રીએ જે કીધું કે આપણે ચલો
એકબીજાની સાથે ઊંસાચુસી કરતા તમે કોઈએ સજેશન ના આપ્યું તો હું સજેશન આપવા આગળ આવું છું જી કે અમે પહેલા બી સજેશન આપ્યા હતા જી કે જ્યારે આજે તમે પેટ્રોલ ડીઝલને જો જીએસટી ની અંદર લાવવા માટેની પહેલ કરશો જી તો કોંગ્રેસમાં પહેલા બી વાત કરેલી હતી કે રાહુલ ગાંધીજીએ બી સંસદની અંદર વાત કરેલી હતી કે જે કોંગ્રેસ શાસિત રાજ્યો છે જી એ બી પોતે એની અંદર હકારાત્મક અભિગમ આપવા માટે તૈયાર છે તૈયાર તો તમે પેટ્રોલ ડીઝલને જે અને એમાં ટેક્સ નતો ઘટાડ્યો પારસભાઈ, કોંગ્રેસ શાસિત રાજ્યોએ પેટ્રોલ ડીઝલ પર ટેક્સ જ નથી ઘટાડ્યો. તો તમે કેમ આવી વાતો કરો છો? પહેલા ટેક્સ ઘટાડો ને પછી આવી બધી વાતો કરવા આવો. તમે ફક્ત ને ફક્ત લોકોને ભ્રમિત કરવા સિવાય કોઈ કામ કરતા નથી. ડીઝલનો ભાવ પર આ રીતે વાત નહીં થાય પારસભાઈ. 44 રૂપિયાની જ્યારે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની અંદર પેટ્રોલ ડીઝલ પરનો વેટ 52 રૂપિયા છે તો ત્યાં આગળ શું પાકિસ્તાનની ઇમરાન ખાનની સરકાર છે ત્યાં આગળ તો તમે ત્યાં 52 રૂપિયા અને 50 રૂપિયાનો ટેક્સ લો છો. તમે તમારી જે રાજ્યોમાં છે મહારાષ્ટ્રની અંદરની વાત કરો, નાની વાત કરો. બેન, બહુ જવાબદારીપૂર્વક કહું છું કે સાંભળો 24મી માર્ચે 24મી માર્ચે મુંબઈની અંદર કે સાથે આપણને એ પણ જણાવ્યું કે અત્યારે મોંઘવારીનો મુદ્દો છે તો આપણે જે ટોપિક છે એનાથી વિપરીત ન જઈએ, પક્ષને આપણે અહીંયા સપોર્ટ ના કરીએ, આપણે જે મોંઘવારીનો મુદ્દો છે તેને ધ્યાને રાખીને અત્યારે બોલશું તો મારા મતે વધારે યોગ્ય ગણાશે. મુંબઈની અંદર આમની જે 3 સ્ટીયરિંગ વાળી સરકાર છે તો તેની અંદર 24 માર્ચે માછીમાર ભાઈઓએ વિરોધ કર્યો તો એમના ને એમની પાર્ટીના શિવસેનાના માછીમાર લોકોએ વિરોધ કર્યો તો કે અમને 140 રૂપિયા ડીઝલ કેમ આપો છો? તો મુંબઈ તો શહેરની અંદર છે ત્યાં પણ કોંગ્રેસના લોકો એમના માણસોને સસ્તું ડીઝલ કે ત્યાંના માછીમારોને કંઈ આપી નથી શકતા. એટલે જ્યાં એમની સરકારો છે ત્યાં કંઈ કરવાનું નહીં. અમારે પંજાબની અને વાત નહીં કરવાની, રાજસ્થાનની વાત નહીં કરવાની. દરેક પક્ષને પોતાની વાત રજૂ કરવાનો હક છે તો અત્યારે અમારી જનતા પણ તમને નિહાળી રહી છે, પરંતુ આ બંનેના આ પ્રતિ આક્ષેપ અને આક્ષેપમાં અમારી જનતા તમારો અવાજ સાંભળી નથી શકતી. તો મારી વિનંતી છે કે કોઈ એક જ પક્ષ અત્યારે બોલે. હું સજેશન આપતો તો વચ્ચે એ બોલે છે, બરાબર છે. હું એમની એક સ્પીચ ની અંદર હું વચ્ચે નથી બોલ્યો જી. એટલે મેં એ સજેશન આપ્યું હતું કે જીએસટી ની અંદર પેટ્રોલ ડીઝલના તમે લાવો. આ ઉપરાંત એમણે એમ બી કીધું હતું કે કોંગ્રેસ શાસિત જે બી રાજ્યો છે તે એની અંદર તમને સપોર્ટ કરવા માટે તૈયાર છે. રાજ્યો પોતાનું વેટ ઘટાડે, વેટ ઘટાડશે તો ઓટોમેટિક પેટ્રોલ ડીઝલના ભાવમાં તમે 4 થી 5 રૂપિયાનો ઘટાડો લાવી શકશો. એક્સાઇઝ ડ્યુટી જે 2013 ની અંદર 4 રૂપિયા અને 34 પૈસા હતી એ 2022 ની અંદર આજે પેટ્રોલ ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી જે છે 36.34 રૂપિયા છે. તે તમે એક્સાઇઝ ડ્યુટી ની અંદર ઘટાડો કરો, જીએસટી ની અંદર લાવો. તે જે માફિયા તેલ માફિયા જે છે એમના ઉપર સ્ટોક નિયંત્રણ લાદો. તમે 1 મહિનાથી વધારે એનો તમે તેલનો જે છે ખાદ્ય તેલનો સ્ટોક તમે ના રાખી શકો એવો તમે કાયદો લાવો. આ ઉપરાંત તમે જે એલપીજી અને સીએનજી વાહનો જે છે તેની અંદર સબસિડી આપો. તમને કમાવાના બીજા ઘણા બધા રસ્તા છે. આજે ક્રિપ્ટોકરન્સી ની અંદર તમે 30% જે ટેક્સ રાખ્યો ત્યારે ભાજપના નેતાએ એક સારું સૂચન કર્યું હતું કે બ્રિટનની અંદર ક્રિપ્ટોકરન્સીમાં 52% ટેક્સ છે તો તમે 30% ટેક્સ ભારતમાં રાખ્યો છે તો બીજા ટેક્સના રકમ ત્યાંથી આવી શકે છે. આ ઉપરાંત તમે દારૂ છે, જે શરાબ છે કે અથવા તો તમે ઇન્કમ ટેક્સ ની અંદર જે લોકો જે વધારે ઇન્કમ જે છે તેની કરોડો રૂપિયાની અંદર ઇન્કમ છે તેના પર ટેક્સ લાદો અને ત્યાંથી આવક મેળવો અને ત્યાંથી સબસિડી લઈ અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આપો. એટલે આ રીતના સજેશન અમે કરેલા હતા, પરંતુ આ બધા સજેશન જો અમલમાં મુકાય તો ગરીબો સમૃદ્ધ થાય, તેમની આંખો ખુલી જાય અને મધ્યમ વર્ગ જે છે એ સમૃદ્ધ થાય તો એ ભાજપના નેતાઓને અને ભાજપને શાસિત રાજ્યોની અંદર ગમતું નથી. ગરીબો પોતાના સવારથી સાંજ 8 કલાક કે 12 કલાક મજૂરી કરે અને એને રાજ્યની અંદર કે રાજકારણની અંદર શું ચાલે છે બિચારો સવારથી સાંજ પોતાના પરિવારનું પેટનું ગુજરાન કરવામાં 8 કલાક ને 12 કલાક નોકરી કરવામાં પતી જાય. એને ખબર જ ના પડે કે દેશની અંદર શું થાય છે અને શું ના થાય. અને જયારે ખબર પડવામાં આવે ત્યારે હિન્દુ મુસ્લિમના નામની ધર્મની ચટણી ચટાઈ. અરે ભાઈ, આમાં ધર્મની ચર્ચા ક્યાં આવી ભાઈ? મોંઘવારીમાં તમે કેવી વાતો કરો? હું એટલા માટે કહું છું કે થોડીક તો શરમ કરો, થોડીક તો શરમ કરો. હવે લોકોનો ટાઈમ વેસ્ટ કરવા આવ્યા છો અહીંયા. ત્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ ને પાકિસ્તાનની વાત તમે કરો છો. ભાઈ તમે પાયા વગરની વાતો ના કરો બેન. સમયની મર્યાદા છે, મારી પાસે સમયની મર્યાદા છે તો હું હવે બધાની અંતિમ પ્રતિક્રિયા છે તે લેવા માંગુ છું કે હવે જે આપણો મેઇન મુદ્દો છે અહીંયા હું રોકવા માંગીશ કારણ કે મારી પાસે સમયની જે છે મર્યાદા છે, પરંતુ હું દરેકને રોકવા માંગીશ અહીંયા. અને છેલ્લી પ્રતિક્રિયા માટે હું એવું કહી શકું કે અત્યારે ખાસ કરીને જે વાત છે કે જે મોંઘવારી છે તેમાં બ્રેક લાગશે કે કેમ એ જ સૌથી મોટો સવાલ છે.
અને આ માટે રાજકીય વિશ્લેષકને હું પૂછવા માંગીશ કે શું ખરેખર બ્રેક લાગશે કે આ પાર્ટી હજી જે રીતે પ્રદર્શન કરી રહી છે કે મોંઘવારીની જે વાત છે તે તો બાજુમાં જ છે, પરંતુ અત્યારે પોતાના પક્ષને મૂકવામાં આ પાર્ટી જે છે તે વ્યસ્ત જોવા મળી રહી છે. રાજકીય વિશ્લેષક મેડમ, કોઈને ઉપર દોષારોપણ કરતા એક કોમન મેન તરીકે હું એટલું જરૂર કહીશ કે કોઈ પણ સરકાર, કોઈ પણ પોલિટિકલ પાર્ટી જે તે રાજ્ય, જે તે જગ્યાએ સરકાર તરીકે કામ કરે છે એ ભાવ બે રીતે ઘટાડી શકે એવું મારું એક કોમન મેન તરીકેનું સૂચન છે. એનો તાજો જ એક દાખલો આપું. હમણાં થોડા અઠવાડિયા પહેલા આપણે સમાચાર વાંચ્યા હતા કે અબજો રૂપિયાની દાળ સડી ગઈ, જેનું સંચાલન સરકારશ્રી, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કે જે તે લોકલ ગવર્મેન્ટ કરતી હતી. સાથે સાથે એપીએમસી માં પણ ઘણી બજારમાં માલ ઉઘાડો હોય, જે શીંગ હોય, જીરું હોય કે અન્ય કોઈ પણ પ્રોડક્ટ હોય, એમાં પણ વરસાદ આવે ત્યારે માલ ઘણો પલળી જાય છે. કોટન બજારમાં એટલે કે રૂના વાયદા બજારમાં અસંખ્ય ટન રૂ આવતું હોય છે અને કુદરતી આપત્તિ સામે માનો કે અચાનક વરસાદ આવે, માવઠું આવે છે તો આ વેસ્ટ જાય છે. તો બીજા કોઈ પણ આશા રાખ્યા વગર ખાલી હું એક સામાન્ય જનતા તરીકે જવાબદાર તમામ એપીએમસી ના કર્મચારી હોય, એપીએમસી ના ટ્રસ્ટીગણ હોય, સરકાર હોય, રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય કે ફોર ધેટ મેટર પ્રાઇવેટ વેપારી હોય, એ બધાને વિનંતી છે કે આપણે ઘઉં, અનાજ, તેલના ભાવ ઘટાડવા માટે આવું તો 2-5% શક્ય કરી જ શકીએ કે જે સંગ્રહાયેલું ગોડાઉનમાં અનાજ સડી જાય છે એને યોગ્ય બગડી જાય પહેલા યોગ્ય રીતે વિતરિત કરીએ અથવા એનો પૂર્ણ રીતે સચવાય એવી કોશિશ કરીએ અને એપીએમસી માં જે કઈ પ્રોડક્ટ પડી જાય છે, ગંદી થાય છે, એને બચાવવા કોશિશ કરીએ. જી, તો આપ સર્વનો અમારી સાથે જોડાવા માટે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમારી સાથે આ મુદ્દા પર તમે ચર્ચાઓ કરી. તો ખાસ કરીને અત્યારે જે ચર્ચાઓએ જંગ જામ્યો હતો, ચર્ચાઓએ જે જંગ પકડી હતી, તેમાં કહી શકાય કે મોંઘવારીને બ્રેક લાગશે કે કેમ એ વિશે આપણે ચર્ચાઓ કરી. આપણી સાથે મહાનુભાવો ઉપસ્થિત હતા. તો ખાસ કરીને જે મહાનુભાવોએ વાત કરી તે પ્રમાણે કોઈકનું કહેવું છે કે મોંઘવારી જે છે તેને બ્રેક લાગી શકે છે, પરંતુ જે સત્તા પક્ષ પર છે તે સમજે અને સમજી વિચારીને જો નિર્ણય લે તો આજે મોંઘવારીએ માંજા મૂકી છે તેમાં મહદ અંશે જે મોંઘવારી છે એમાં ઘટાડો થઈ શકે તેમ છે. પરંતુ આ તમામની વચ્ચે જે આમ જનતા છે તે પીસાઈ રહી છે, તેની કમર, મને એવું લાગ્યું છે કે કમર તૂટી રહી હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાને કારણે તેમના પડતા પર પાટું હતું અને મહદઅંશે કોરોના કાળ હજી નથી અને તેને ધંધાને માઠી અસર પડી હતી અને હવે ક્યાંક ને ક્યાંક એ ઉભરીને બહાર આવ્યા છે અને ફરીથી મોંઘવારીએ માંજા મૂકી છે. હવે જોવાનું એ રહ્યું કે જે લોકો છે, જે શાસન પક્ષ છે, તે પોતાનું ન વિચારીને જો આમ જનતાનું વિચારે તો એ આમ જનતા માટે સારું કહી શકાય. ફરીથી મળીશું આવા જ મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો અને વિગતવાર સમાચારો માટે જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.